हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્ક અને જે સિનિયર ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે અને જેની માટે આપણે ડિટેલ વિડિયો એ ગઈકાલે અપલોડ કર્યો હતો અને તેની અંદર એ જુનિયર ક્લાર્કની એ 84 જગ્યા માટે એ ભરતી બહાર પાડવામાં આવી છે અને તેની અંદર એ આપણે કેટેગરી પ્રમાણે જગ્યા કેટલી છે તે જોઈ, પગાર ધોરણ જોયું, તેની પરીક્ષા ફી જોઈ, તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોઈ, ઉંમર મર્યાદા અને તેની પરીક્ષા પદ્ધતિ કઈ પ્રકારની હતી તે બધી માહિતી રહી તેની અંદર જોવા મળી હતી। અને આજનો જે આ વિડિયો તેની અંદર એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ જે નવા નિયમો આવ્યા એ તાજેતરમાં આપવામાં આવ્યા છે, તો તે નવા કયા કયા નિયમો એ ફેરફાર કરવામાં આવ્યો છે તે તમામ માહિતી રહી એ આજના વિડિયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તો તમે આ વિડિયો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને હજી સુધી આ જે જુનિયર ક્લાર્ક અને જે સિનિયર ક્લાર્કની જે ભરતી રહી તેની માટેના એ ફોર્મ ભરવાના શરૂ નથી થયા। જ્યારે પણ એ ફોર્મ ભરવાના શરૂ થશે તો ત્યારે હું તમને તરત તેની માહિતી રહી એ તમને આપણે જે ટેલિગ્રામ ચેનલ રહી તેના મારફતે એ મળી જશે। તો તેની લિંક રહી એ આપણી જે ચેનલ રહી તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તે ટેલિગ્રામ ચેનલ રહી તેને એ જોઈન કરી લેવી। તેની અંદર સૌથી પહેલા તો જે સિનિયર ક્લાર્કની વાત કરી તો તેની અંદર તેનો પે સ્કેલ જો એ 25,500 થી એ તેનો પે સ્કેલ શરૂ થાય છે અને જે પ્રથમ 5 વર્ષ છે તેની અંદર એ તમને 26,000 થાય એ ફિક્સ પગાર મળશે અને જેની અંદર એ કુલ 7 જગ્યા છે, જેની અંદર એસસી ની 1, એસટી ની 2, એસસી બીસી ની 2 છે અને જે જનરલ કેટેગરી રહ્યા તેમની એ 2 જગ્યા છે અને તેની અંદર જો આપણે જો લાયકાતની વાત કરીએ તો તેની અંદર તમારી બેચલર ડિગ્રી રહી એ માગી છે અને તેની સાથે એ તમને 3 વર્ષનો રહ્યો એ તમારે અનુભવ હોવો જોઈએ, જેની અંદર એ તમને એકાઉન્ટન્ટ, પછી એડમિનિસ્ટ્રેશન અને સિક્યુરલ વર્ક અને જેવી એ વિવિધ યુનિવર્સિટીને લગતી જે માહિતી રહી તેનો એ તમારી પાસે એ 3 વર્ષનો અનુભવ હોય તો તમે જે આ સિનિયર ક્લાર્કની જે ભરતી રહી તેની અંદર એ ફોર્મ ભરી શકો છો અને તેની સાથે સાથે એ તમને ઓફિસ મેનેજમેન્ટ, કમ્પ્યુટર ઓફિસ એપ્લિકેશનનું અને જે સેક્રેટરીયલ પ્રેક્ટિસની જે માહિતી હોય તે પણ એ હોવી જોઈએ અને તેની અંદર જો આપણે એજ લિમિટની વાત કરીએ તો તેની અંદર તમારી એજ રહે એ 40 વર્ષથી એ નીચે હોવી જોઈએ અને ત્યારબાદની એ ભરતીની વાત કરીએ તો તે છે એ જુનિયર ક્લાર્ક, જેની અંદર એ કુલ જગ્યા રહી એ 84 જગ્યા છે અને તેની અંદર એ પે સ્કેલની વાત કરીએ તો તેની અંદર 19,900 થી લઈને 63,200 સુધીનો એ પે સ્કેલ છે અને તેની અંદર એ પ્રથમ 5 વર્ષ હતા એ તમને 26,000 નો એ ફિક્સ પગાર મળશે। જેની અંદર એ જુનિયર ક્લાર્કની વાત કરીએ તો તેની અંદર એ 84 જગ્યા, જેની અંદર એસસી ની 6 જગ્યા, તેની અંદર 2 રહી એ મહિલા છે, એસટી ની 11 જગ્યા, તેની અંદર 3 મહિલા છે, એસસીબીસી ની 20 જગ્યા, તેની અંદર 6 મહિલા છે અને ઈડબ્લ્યુએસ ની 8 જગ્યા, તેની અંદર 2 મહિલા માટે છે, જ્યારે જનરલ ઉમેદવારો તેમની 39 જગ્યા છે અને તેની અંદર મહિલા માટે 13 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે અને તેની અંદર જો આપણે લાયકાતની વાત કરીએ તો તેની અંદર તમારી પાસે બેચલરની ડિગ્રી રહી એ તમારી પાસે હોવી જોઈએ અને તેની અંદર તમને મેનેજમેન્ટ, કમ્પ્યુટર ઓફિસ એપ્લિકેશન અને સેક્રેટરીનું રહ્યું એ સામાન્ય રીતે એ તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ અને તેની અંદર જો આપણે એજ લિમિટની વાત કરીએ તો તમારે તેની અંદર ન્યૂનતમ એટલે કે જે ઓછામાં ઓછી ઉંમર એ 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર રહી એ તમારી 35 વર્ષ એ હોવી જોઈએ અને તેની અંદર જો આપણે જે અનામત કેટેગરીને તેમને જે છૂટછાટ આપવામાં આવશે તો તેની વાત કરીએ તો જે જનરલ ઉમેદવારો રહ્યા જનરલ કેટેગરીની જે મહિલાઓ રહે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે મહિલા પુરુષોની અંદર ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી ના જે ઉમેદવારો રહ્યા તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે મહિલાની અંદર ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને એ જે તમને છૂટછાટ મળે તે બધી છૂટછાટ મળ્યા બાદની પણ તમારી ઉંમર એ 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, તે વાતનું એક ખાસ ધ્યાન રાખવું અને ત્યારબાદ જે દિવ્યાંગો માટેની જે 4 જગ્યા રહે તેની અંદર વાત કરીએ તો તેની અંદર તમારી પાસે બેચલરની ડિગ્રી હોવી જોઈએ અને તેની અંદર તમારી ઉંમર એ 35 વર્ષથી નીચી હોવી જોઈએ અને તેની અંદર જો આપણે ઉંમરની અંદર છૂટછાટની વાત કરીએ તો તેની અંદર જે પુરુષ ઉમેદવારો રહ્યા જનરલ કેટેગરીના તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારો તેમને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો તેમને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો તેમને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને એ જે લિમિટ આફ્ટર છૂટછાટ બાદ પણ તમારી ઉંમર એ 35 વર્ષથી એટલે 45 વર્ષથી તમારી ઉંમર એ વધી હોવી જોઈએ નહીં। આ જે નવી અપડેટ રહી એ જે ગુજરાત યુનિવર્સિટી રહે તેનું જે વેબસાઇટ રહે તેના દ્વારા આપવામાં આવી છે
અને હજી સુધી એ તેના ફોર્મ એ ભરાવાના શરૂ નથી થયા. જ્યારે પણ એ ભરાશે ત્યારબાદ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરો લર્નિંગ તેની મારફતે એ તમને જાણ કરી દેવામાં આવશે. માટે તમે હજી સુધી જો આપણી આરો લર્નિંગ ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો જોઈન કરી લેવો. કેમ કે તેની અંદર એ ગુજરાત યુનિવર્સિટીની ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો તે સૌથી પહેલા આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ આપી દેવામાં આવશે. અને જો તમે એ ગુજરાત યુનિવર્સિટીની એ ઘર બેઠા એ તૈયારી કરવા માંગતા હોય તો તમે એ આપણી જે આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ જોઈન કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.